કુંભ રાશિના મિત્રો, મંથન ભેંડ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો, ધ્યાનથી સાંભળો। દુનિયા હવે તમારા આગળ નમી જશે। દરેક મુશ્કેલ કાર્યનો ઉકેલ આવવાનો છે। જીવનમાં ગમે તેટલી અવરોધો, મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે, હવે તમને તેમાંથી આપમેળે બહાર નીકળવાનો રસ્તો મળશે। એવું કહી શકાય કે ગ્રહોની ગતિવિધિઓ તમારા પક્ષમાં બદલાઈ ગઈ છે અને તમારા જીવનમાં સકારાત્મક પરિણામો લાવશે। વધુમાં, દેવી દેવતાઓની કૃપા અને આશીર્વાદ, તેમજ તમારા પૂર્વજોના આશીર્વાદ પણ તમારા જીવનમાં સમૃદ્ધિના પરિબળો છે। આ સમય મહત્વપૂર્ણ છે અને એક સમજદાર વ્યક્તિ જે સમયને અનુરૂપ બને છે અને પોતાના જીવનના અનુકૂળ સંજોગોને અનુરૂપ બને છે, તે આ ફેરફારોથી ઘણો લાભ મેળવે છે। તમે જોયું હશે કે ખોટા સમયે બોલાયેલા સાચા શબ્દો પણ કોઈ મૂલ્યના નથી, જે ઘણીવાર કલંક તરફ દોરી જાય છે। જો કે, યોગ્ય સમયે સાચા શબ્દો બોલવાથી તેમનો પ્રભાવ વધી જાય છે। આજના કાર્યક્રમમાં અમે તમને આ જ કહેવા જઈ રહ્યા છીએ। આ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે। તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। આગામી 3 થી 5 દિવસમાં 7 મુખ્ય ભવિષ્યવાણીઓ તમારા જીવનને આકાર આપશે। કેટલીક મહત્વપૂર્ણ સાવધાની અને કેટલાક મહત્વપૂર્ણ વિશેષાધિકારો આપશે। જો તમે આ સિદ્ધાંતોનું પાલન કરશો, તો તે તમને સફળતા તરફ દોરી જશે। હા, આપણે જાણીએ છીએ કે આ સમયે અને ઉંમરે મુશ્કેલીઓ ખૂબ જ ફેલાયેલી છે। તમારું મન મૂંઝવણથી ભરેલું છે અને બીજાને સમજવાનું ભૂલી જાઓ, તમે તમારી જાતને પણ સમજી શકતા નથી। તમે તમારા પોતાના વિચારો અને તમારા પોતાના જીવનમાં ફસાયેલા છો। પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે તમને અપાર સંતોષ લાવશે, તમારા મનને શાંત કરશે અને તમને આગળ વધવાનો આત્મવિશ્વાસ આપશે। હા, પહેલા, ધ્યાનથી સાંભળો। આપણે ગ્રહોની સ્થિતિ વિશે ચર્ચા કરીશું। પછી આપણે તમને તે અદ્ભુત ઘટના વિશે જણાવીશું જે તમને રાજાઓ જેવો અનુભવ કરાવશે। તે ખુશીઓ લાવશે। બીજા શબ્દોમાં કહીએ તો, આ ઘટના તમને અદ્ભુત પ્રગતિ, તમારા જીવનમાં એક મોટો ફાયદો લાવશે। આ સાથે, અમે તમારી સાથે મહાન ઉપાય વિશે 7 મુખ્ય આગાહીઓ શેર કરીશું। આ મહાન ઉપાય તમને આ સમયે તમારા સમય અને અવકાશમાં થતા ફેરફારોથી સંપૂર્ણ લાભ આપશે। યાદ રાખો કે ઉપાય શું છે। ઉપાય એ શક્તિઓનું સંતુલન છે, અને જ્યાં આપણે આપણા કાર્યો દ્વારા આપણા જીવનમાં અસંતુલન બનાવીએ છીએ, અજાણતા પણ, તે અસંતુલન ઉપાયો દ્વારા ઓછું થાય છે। જીવનની શક્તિઓ સંતુલિત થાય છે, અને પછી લાભો પ્રાપ્ત થવા લાગે છે। આનો અર્થ એ છે કે કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે। તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। આ નાકના અવાજ સાથે, મિત્રો, હું તમને જણાવી દઉં કે નવરાત્રિનો પ્રસાદ મહાપૂજા, મહાઅનુષ્ઠાનમાં ભાગ લેનારા લોકોના ઘરે પહોંચવાનો છે। તે આગામી 5 થી 7 દિવસમાં પહોંચશે। તે તમારા દ્વારા મોકલવામાં આવેલા સરનામાઓ પર પહોંચશે। તો, ચાલો આજના ભવ્ય કાર્યક્રમની શરૂઆત આ શુભ વિચાર સાથે કરીએ। મહામાઈના દર્શન કરો અને સંપૂર્ણ ભક્તિ અને ભાવના સાથે ટિપ્પણી વિભાગમાં લખો, હે મહામાઈ, અમે તમારા પરિવારના બાળકો છીએ। અમે તમારા પોતાના બાળકો છીએ। તમારા આશીર્વાદ અમારા પર રાખો। સંગીત, અમને બચાવો। જો તમે પ્રેમથી બોલો છો અને તમારી લાગણીઓ ઊંડી છે, તો માતા ચોક્કસ તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે। સંગીત, માં દોડીને આવશે। જેમ નારાયણ પોતે હાથીનો દયનીય રુદન સાંભળીને ગ્રહને મારવા દોડીને આવ્યા હતા। જો તેઓ ઈચ્છતા હોત, તો તેઓ હાથીને મુક્ત કરવા માટે તેમના કોઈપણ સાથીને મોકલી શક્યા હોત।
પરંતુ જ્યારે દેવતાઓ દૈનીય રુદન સાંભળે છે ત્યારે તેઓ દોડીને આવે છે. આ સૌથી અદ્ભુત વાત છે. આપણી ધાર્મિક આધ્યાત્મિકતાની સુંદરતા. તો આ રીતે તમારા મનને શુદ્ધ કરો અને પવિત્રતા અને ભક્તિ સાથે માતાને તમારી પ્રાર્થનાઓ અર્પણ કરો. માતા માતા હોય છે. માતા ક્યારેય ખરાબ માતા હોતી નથી. તો ચાલો હવે આપણો મુખ્ય વિષય શરૂ કરીએ. પરંતુ તે પહેલાં ચાલો તમને જણાવીએ કે શ્રી યંત્ર સંપૂર્ણપણે જાગૃત થઈ ગયું છે. તે જવા માટે તૈયાર છે. ઘણા લોકોએ તેને બુક કરાવ્યું છે. મહાલક્ષ્મીનું સૌથી શક્તિશાળી સાધન શ્રી યંત્ર છે. તેને યંત્રરાજ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે તે બધા યંત્રોનો રાજા છે. અને જે ઘરમાં જાગૃત અને પવિત્ર શ્રી યંત્ર સ્થાપિત થાય છે, ત્યાં નારાયણ પોતે રહે છે. વિષ્ણુ દેવી લક્ષ્મી સાથે બેસે છે અને ઘરને દુઃખથી મુક્ત કરવાનો સંકલ્પ કરે છે. હા, એ જ યંત્રની સુંદરતા છે. યંત્ર એટલે એક યંત્ર. જો તે યોગ્ય રીતે સક્રિય હોય તો તે ચોક્કસપણે તેનું કાર્ય કરશે. તેથી જો તમે ઓછામાં ઓછા 1.25 લાખ મંત્રોથી ઉર્જાવાન અને પવિત્ર આ શ્રીયંત્ર ઇચ્છતા હોવ તો આજે જ ફોન કરો. આ યંત્ર તમારા ઘરે વિડીયોમાં આપેલા નંબર પર પહોંચાડવામાં આવશે. તમારે ફક્ત તેને યોગ્ય વિધિઓ સાથે સ્થાપિત કરવું પડશે. અમે તમને બધું સમજાવીશું અને પછી તમે જાતે ચમત્કાર જોશો. ઠીક છે, ચાલો હવે આપણા મુખ્ય વિષય પર પાછા ફરો. ચાલો આગાહીઓ વિશે વાત કરીએ. જય માઈ મિત્રો. આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. તેમના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષીય અનુભવો ખરેખર દૈવી છે. હા, દરેક વ્યક્તિ જેની કુંડળીનું વિશ્લેષણ કર્યું અને ચોક્કસ ઉકેલ આપ્યો અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ આપ્યા, તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, તે ચોક્કસપણે ઉકેલાઈ ગઈ છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, સામે ઝઝૂમી રહ્યા છો, તો તમારા કામ અને વ્યવસાય ઠપ્પ થઈ ગયા છે. સંબંધોમાં તણાવ વધી ગયો છે. તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો. તમારા જીવનમાં રહેલા અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડીયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં. તમારા દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ ફોન કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. પહેલા ચાલો ગ્રહો વિશે વાત કરીએ. જો આપણે આ સમય અને સમયગાળામાં ગ્રહો વિશે વાત કરીએ તો તે કેતુ અને ચંદ્રની યુતિ છે. આ ચંદ્રકેતુ યુતિ શુભ માનવામાં આવતી નથી, તે ગ્રહણનું કારણ બને છે. જો કે આ યુતિને સારી ગણી શકાય કારણ કે ચંદ્ર સૂર્ય અને મંગળ પાસેથી શક્તિ પ્રાપ્ત કરી રહ્યો છે. હા, સૂર્ય અને મંગળ ચંદ્રની ભ્રમણકક્ષામાં છે. તમે મિત્ર છો. અને જ્યારે તમે ચંદ્રને મજબૂત કરશો ત્યારે તમારામાં કેટલાક અદ્ભુત ગુણો પ્રગટ થવા લાગશે. હા, આગામી 3 થી 5 દિવસમાં તમે તેમને તમારી અંદર અનુભવશો. તે ગુણો કયા છે? ધ્યાનથી સાંભળો. પહેલો ગુણ આત્મચિંતન છે. આનો અર્થ એ છે કે તમે સારા અને ખરાબની સાચી સમજ વિકસાવવાનું શરૂ કરશો. તમે તમારી ખામીઓ જોવાનું શરૂ કરશો અને તેને દૂર કરવાના રસ્તાઓ શોધવાનું શરૂ કરશો. બીજો ગુણ આત્મવિશ્વાસ છે. હા,
તમે કોઈપણ કાર્યને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરશો અને દરેક શબ્દ અને વિચારને સંપૂર્ણ ખાતરી સાથે વ્યક્ત કરશો. બીજી એક મહત્વપૂર્ણ બાબત જે બહાર આવશે તે એ છે કે તમે મિત્ર અને શત્રુ વચ્ચે સચોટ રીતે તફાવત કરવાનું શરૂ કરશો. અને સૌથી અગત્યનું, તમે બીજાઓ પ્રત્યે વધુ સહિષ્ણુ બનશો. આનો અર્થ એ છે કે કોઈ તમને નાની વાતથી નુકસાન પહોંચાડી શકશે નહીં. તમે ભાવનાત્મક વ્યક્તિ છો. તમે લાગણીઓથી પ્રેરિત છો, તેથી જો કોઈ કંઈક કહે છે તો તે તમારા મનમાં રહે છે. પરંતુ તે હમણાં માટે બનશે નહીં. આગામી 3 થી 5 દિવસમાં તમારી ભાવનાત્મક શક્તિ વધશે. હા, કેટલીક વસ્તુઓ ચોક્કસપણે થશે કારણ કે રાહુને અવગણી શકાય નહીં. મંગળ અને સૂર્ય રાહુ સાથે બેઠા છે અને ચંદ્ર પર પણ દ્રષ્ટિ કરી રહ્યા છે. તો આપણે અહીં આને અવગણી શકીએ નહીં. તો કેટલીક વસ્તુઓ એવી છે જે પડછાયાની જેમ તમારો પીછો કરશે. અને તે વસ્તુઓ શું છે? પહેલી વસ્તુ તમારા પોતાના લોકોમાં દુશ્મનાવટ છે. એટલે કે એવા લોકો જે હંમેશા તકો શોધતા હોય છે, કામ કરાવતા હોય છે અને તમારું શોષણ કરતા હોય છે. તેઓ હજી પણ આ પ્રયાસ કરશે અને જો તમે ભાવનાત્મક રીતે વિચારો છો તો તમે હજી પણ તેમના કઠપૂતળી બનશો. નિંદા થશે, ખરાબ વાતો થશે અને કામ પર તમારા વિરુદ્ધ વાતાવરણ બનાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવશે. ઉચ્ચ અધિકારીઓ ઝેરી બનશે અને તમારા માટે મુશ્કેલ પરિસ્થિતિઓનું નિર્માણ થશે. જો કે તમે તમારા આત્મવિશ્વાસથી આ બધી પરિસ્થિતિઓને દૂર કરશો. તમારે કામ પર ખૂબ મહેનત કરવી પડશે અને કેટલાક કાર્યો તમારી ઈચ્છા વિરુદ્ધ પણ હોઈ શકે છે. તમારે અહીં ફક્ત 2 બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. કામ પર કરવાની પહેલી વસ્તુ એ છે કે તમારા અહંકારને કાબૂમાં રાખો, કારણ કે સૂર્ય અને મંગળ બંને તમારા પક્ષમાં છે. જો બંને અગ્નિ અને રાહુ હોય તો તમારો અહંકાર અચાનક વધુ મજબૂત બની શકે છે અને તમે કહી શકો છો, તમારી હિંમત કેવી રીતે થઈ કે અમને આવું કહેવાની? અમે આવું નહીં કરીએ. અમે આવું કંઈ નહીં કરીએ. આનો અર્થ એ છે કે તમે હઠીલા બની શકો છો અને તે તમારા માટે સારું નહીં હોય. તેથી તમારા અહંકારને ઓળખો. આત્મસન્માન ગુમાવશો નહીં, પરંતુ તમારા અહંકારને દખલ ન થવા દો. બીજું, તમારી વાણી અચાનક ગુસ્સો અને કઠોરતાથી ભરાઈ શકે છે. તમારે આ વિશે ખાસ કાળજી લેવાની જરૂર છે. તમારે તમારી વાણી પર પણ નિયંત્રણ રાખવાની જરૂર છે. તમે ભાવનાત્મક નિયંત્રણ જાળવી શકશો, પરંતુ ક્યારેક રાહુ જે કરે છે તેના કારણે પરિસ્થિતિઓ ઊભી થશે. તે અચાનક વસ્તુઓને ભડકાવે છે, એટલે કે તે સળગાવે છે. જે કંઈ પણ ભડકે છે તે જ થાય છે. તેથી અચાનક કંઈક એવું બની શકે છે જે તમને ગુસ્સે કરી શકે છે અને તમે કંઈક કહી શકો છો. તેથી સાવચેત રહો. વ્યવસાયની વાત કરીએ તો તમને અહીં પણ કેટલાક ફાયદા જોવા મળશે. વ્યવસાય સરળતાથી ચાલશે અને અપેક્ષાઓ અનુસાર. તે ખૂબ સારું નહીં હોય, પરંતુ તે ખૂબ ખરાબ પણ નહીં હોય. તે સુમેળભર્યું હશે. તે સમાન હશે. પણ અહીં પણ તમારે 2 બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. પહેલી, તમારા હેઠળ કામ કરનારાઓ, તમારા સાથીદારો જે તમને મદદ કરે છે, તમને દગો આપી શકે છે અને તમને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તમારે તેમના પર નજીકથી નજર રાખવાની જરૂર છે. તમારે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે કે તમારા નાક નીચે એવું કંઈ ન કરો જે તમને મોંઘું પડે. ઘણી વાર્તાઓ અને વાર્તાઓ છે. આપણે ઘણી કુંડળીઓ જોઈએ છીએ જ્યાં આપણે એવા વ્યક્તિને જોઈએ છીએ જેના પર વર્ષોથી વિશ્વાસ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ સમયમાં તેણે પોતાના બોસને લાખો રૂપિયાની છેતરપિંડી કરી અને ભાગી ગયો. બોસ પણ મૂંઝવણમાં છે, વિચારી રહ્યો છે કે તેનું શું થયું.
તેણે આટલું અચાનક કેમ કર્યું? આ પરિસ્થિતિ આ સમયે ઊભી થઈ શકે છે કારણ કે રાહુ તમારા ગૌણ અધિકારીઓના મનને નકારાત્મકતાથી ભરી દેશે. આ તમારા પ્રત્યે વધુ મૂંઝવણ પેદા કરી શકે છે. આપણે અહીં શનિને બિલકુલ અવગણી શકીએ નહીં. શનિ રાહુના આગલા ઘરમાં છે અને 15 માર્ચથી તેનો સૂર્ય સાથે યુતિ થઈ છે. કૃપા કરીને અહીં સૂર્ય અને શનિ યુતિને માફ કરો. અમે થોડા સમય પહેલા જ ઉલ્લેખ કર્યો હતો કે મંગળ અને સૂર્ય રાહુ સાથે છે. હકીકતમાં મંગળ અને બુધ રાહુ સાથે છે. થોડો અવિશ્વાસ હોઈ શકે છે. જો કે તમારા જીવનસાથીના જીવનમાં થોડો વ્યક્તિગત તણાવ હોઈ શકે છે. કારકિર્દી સંબંધિત તણાવ હોઈ શકે છે. તેથી તમારે આ બાબતમાં થોડી સમજ હોવી જરૂરી છે. લગ્ન જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે સમય સારો રહેશે. જો કે તમે તેમના પર પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરશો, તમારી ઈચ્છા પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. તમે નાની નાની બાબતોમાં ચીડાઈ અને ગુસ્સે પણ થઈ શકો છો. આનાથી તમારા લગ્નજીવનમાં થોડી નકારાત્મક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તમારે આ સમયે તમારા જીવનસાથીને ભેટ આપવાનું, તેમને બહાર ફરવા લઈ જવાનો અને તેમને ખુશ કરવાનો પ્રયાસ કરવાનું વિચારવું જોઈએ. આ તમારા માટે એક મોટી ચાવી હશે કારણ કે શુક્રનું પ્રથમ ભાવમાં ગોચર આ સમયે ખૂબ જ અનુકૂળ પરિસ્થિતિ બનાવી રહ્યું છે. તમે તમારા લગ્નજીવનને જેટલું સુધારશો તેટલું તમે તેને મધુર બનાવશો. તેથી સમજદારીથી વર્તો અને મનસ્વી બનવાથી દૂર રહો. કૌટુંબિક બાબતોની વાત કરીએ તો નજીકના ભવિષ્યમાં મોટો ખર્ચ થઈ શકે છે. કેટલાક કામ થવાના છે જેમાં નોંધપાત્ર નાણાકીય સંસાધનોની જરૂર પડશે અને તમારી પાસેથી પૈસા માંગવામાં આવી શકે છે. તમારી સાથે જૂના ખાતાઓ સમાધાન થઈ શકે છે. આનો અર્થ એ છે કે મિલકતનું વિભાજન થઈ શકે છે. જો કોઈ પારિવારિક વ્યવસાય હોય તો તેમાં પણ તણાવ હોઈ શકે છે. પારિવારિક વાતાવરણ તમારા માટે ભાવનાત્મક કરતાં વધુ વ્યવહારુ હોઈ શકે છે. પરિવારના વડીલો પણ સહાયક નહીં લાગે. તેઓ તમારી વિરુદ્ધ પણ દેખાશે. તેઓ તીક્ષ્ણ છરી જેવું કામ કરશે. તેથી તમારે કાળજીપૂર્વક ચાલવાની જરૂર પડશે. હવે ચાલો વિદેશ વિશે વાત કરીએ. જે લોકો વિદેશ જવા માંગે છે તેમના માટે સમય અનુકૂળ છે. વિદેશ પ્રવાસ સરળ રહેશે. નોકરી શોધી રહેલા લોકોએ થોડી વધુ મહેનત કરવી પડશે. નોકરી મળશે પરંતુ તમે ઈચ્છો તે નહીં. પ્રયત્નો વારંવાર નિષ્ફળ જશે. છેલ્લી ક્ષણે વસ્તુઓ ખોટી થશે. આ લોકોએ આનો સામનો કરવા માટે પગલાં લેવા જોઈએ. ગણપતિ મંદિરમાં જાઓ, નાળિયેર તેલનો દીવો પ્રગટાવો, ઓછામાં ઓછા 24 મિનિટ અથવા 1 કલાક માટે ત્યાં બેસીને કોઈપણ ગણપતિ મંત્રનો જાપ કરો.